નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। વડોદરા શહેરની મધ્યમાં આવેલ વોર્ડ નંબર 14ના ભાજપના વોર્ડ મહામંત્રીને રસ્તામાં મુખ્ય માર્ગ ઉપર પોતાનું વાહન પાર્ક કર્યું હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા તેમનો ફોટો પાડી તેમની સામે દંડનીય કાર્યવાહી કરતા તેની રજૂઆત સ્થાનિક કોર્પોરેટરને કરવામાં આવી હતી। કોર્પોરેટરે આ મામલે એક પીઆઈ સમક્ષ કાર્યવાહી અંગે રજૂઆત કરતા પોલીસ અધિકારીઓ, કાઉન્સિલર તેમજ પૂર્વ કાઉન્સિલર વચ્ચે ભારે રકઝક જોવા મળી હતી। સમગ્ર ઘટનાની જાણ જોઈન્ટ સીપીને થતાં તેઓએ ચાર દરવાજા વિસ્તારમાં ગઈકાલે સાંજે 5 થી 7ના સમયમાં પ્રવેશ નિયમનો ભંગ કરનાર સંખ્યાબંધ રિક્ષા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। તો બીજી તરફ આજથી રોજ એક સપ્તાહ માટે ભાજપના કાર્યકર્તાઓ માંડવી દરવાજા થઈને ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીમાં બેદરકારી એક સરમુખત્યારશાહી છે તેવું કેમ અને તેનું ધ્યાન પણ રાખશે। સાથે ભાજપની ચૂંટાયેલી પાંખના કોર્પોરેટર અને પોલીસ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચેલો જોવા મળ્યો હતો। શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રહેતા ચાર દરવાજા વિસ્તારના ભાજપના વોર્ડ મહામંત્રી પ્રતીક શાહ મુખ્ય માર્ગની નજીક આવેલ ગલીમાં રહે છે અને તેમના ઘર પાસે વાહન પાર્ક થઈ શકે તેમ ન હોવાથી તેમણે મુખ્ય માર્ગ ઉપર પોતાનું વાહન પાર્ક કર્યું હતું। દરમિયાન પોલીસે તેમની કારનો ફોટો પાડીને તેમને ઈ-મેમો ફાળવ્યો હતો, જે અંગે તેઓએ સ્થાનિક કોર્પોરેટર સચિન પાટડિયાને ઘટનાની જાણ કરી હતી। ગત રોજ સચિન પાટડિયાએ આ અંગે પીઆઈ સમક્ષ રજૂઆત કરી હતી। અહીં રહેતા રહીશોના ઘર પાસેની ગલીમાં જગ્યા ન હોવાથી તેઓ મુખ્ય માર્ગ ઉપર વાહનો પાર્ક કરતા હોય છે, તો તમે એમને મેમો કેમ નથી આપી શકો? જે અંગે પીઆઈએ જણાવ્યું હતું કે મુખ્ય માર્ગ ઉપર વાહન પાર્ક કરવો એ ટ્રાફિક નિયમોનો ભંગ હોવાથી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હશે। આ દરમિયાન પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહ અહીં આવી પહોંચ્યા હતા, જે પછી વર્તમાન કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર અને પીઆઈ વચ્ચે ભારે રકઝક થઈ હતી, જેમાં ભાજપના અન્ય કોર્પોરેટરો દીપક કદમ અને ચેતન દરજી પણ દોડી આવ્યા હતા। જે પૈકી કેટલાકે જણાવ્યું હતું કે એક તરફ પોલીસે માંડવી દરવાજા પાસે અડધો રસ્તો રોકી પોલીસ ચોકી બનાવી દીધી છે અને તે પછી બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે અહીં આવતા વાહનો મુખ્ય માર્ગ ઉપર ઊભા રહે છે અને સિટી બસ કે રિક્ષા આવે તે પણ રસ્તાની વચ્ચોવચ્ચ મુસાફરોને ઉતારે કે બેસાડે છે અને તેથી ટ્રાફિક જામ થતું હોય છે। ટ્રાફિક પોલીસ સાંજના 5 થી 7 દરમિયાન ચાર દરવાજા વિસ્તારમાં રિક્ષા ઉપર પ્રતિબંધ હોવા છતાં રિક્ષાઓ ફરતી હોય છે અને ટ્રાફિક પોલીસ મૂકદર્શક બને છે અને કોઈ કાર્યવાહી કરતા નથી। ઉશ્કેરાઈ ગયેલા પીઆઈએ આ તબક્કે જણાવી દીધું હતું કે અમારે તમારી કોઈ જરૂર નથી અને આ કામગીરી કરવાની છે। આ દરમિયાન ભારે રકઝક થઈ હતી। સમગ્ર ઘટનાની જાણ જોઈન્ટ સીપી નીલા પાટીલને થતાં તેઓએ સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। સાંજે 5 થી 7 દરમિયાન સંખ્યાબંધ રિક્ષાઓ જે સાંજના 5 થી 7 દરમિયાન ચાર દરવાજામાં ફરતી હતી તેને ડિટેન કરી હતી અને દંડની વસૂલાત કરી હતી, પરંતુ આટલેથી મામલો ન અટકતા હવે સાંજે એક અઠવાડિયા સુધી અહીં રોજ ભાજપના કાર્યકર્તાઓ પાણીગેટ દરવાજા ખાતે ઊભા રહેશે અને ટ્રાફિક પોલીસ નિયમ મુજબ કાર્યવાહી કરે છે કે કેમ તે જોશે। ઉપરાંત નડતર રૂપ થતા જે નિયમો છે, જે સમસ્યાઓ છે તેને ઉજાગર કરશે। ટ્રાફિક પોલીસ ચોકીને પણ દૂર કરવાના ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી તેમ જાણવા મળી રહ્યું છે। પરમ દિવસે ચાર દરવાજામાં અમારા પાર્ટીના પ્રતિક વિસા જે મહામંત્રી રહે છે લેનપુરા દરવાજા પાસે, ત્યાં બહાર કોઈ કસ્ટમર હોય ગાડી પાર્ક કરી હશે, ટુ વ્હીલર નોન પાર્કિંગમાં છે એવી રીતે ફોટા પાડવામાં આવ્યા હતા ટ્રાફિક દ્વારા અને ઈ ચલણ આપવામાં આવ્યું હતું। એમની રજૂઆત થઈ તો ત્યાં જે કોન્સ્ટેબલ હતા એમને કીધું કે તમે અમારા પીઆઈ સાહેબ પાસે રજૂઆત કરો। પ્રતિકભાઈએ મારી પાસે આવ્યા, અમે પીઆઈ સાહેબ પાસે રજૂઆત કરી। પીઆઈ સાહેબ જોડે અમારી રજૂઆત થઈ, એમને સાંભળી ના સાંભળી અને નીકળી ગયા એ ગાડી લઈને। પછી અમે બીજે દિવસે અમારા ચાર કાઉન્સિલર એમાં અને પૂર્વ અમારા બે કોર્પોરેટર જોડે પ્રમુખ મહામંત્રી શ્રી અમે લોકોએ ફરી રજૂઆત કરવા ગયા કે ભાઈ સાચી હકીકત શું છે, ચાર દરવાજામાં કઈ રીતે થાય છે એની રજૂઆત અમે કરવા ગયા। રજૂઆત આજે અમે ડીસીપી જે અમારા સાહેબ જે ડીસીપી સાહેબ છે તેજલબેન પટેલ એમને પણ અમે આજે રજૂઆત કરવાયા હતા। રજૂઆત એવું છે કે ચાર દરવાજામાં જો અગર ક્રેન આવે છે તો ચારે ચાર દરવાજામાં આવે, કાર્યવાહી થાય છે તો ચારે ચાર રોડ પર થવી જોઈએ।
કોઈ સિંગલ એક રોડ પર ના થાય ને બીજા 3 રોડ પર થાય એવું ના થવું જોઈએ, એવું ઘણા બધા લોકોની અમારી પાસે રજૂઆત આવે છે. બીજું કે જી મેડમ, વડોદરાના 4 દરવાજા વિસ્તારને લઈને વોર્ડ નંબર 14ના માજી કાઉન્સિલરો તેના હાલ રનિંગ કાઉન્સિલરો રજૂઆત કરવામાં આવ્યા હતા. શું કહેવા માંગશો? હા, તમામ નાગરિકોની રજૂઆતો છે એ સાંભળવામાં આવેલ છે, લોકપ્રતિનિધિની રજૂઆતો પણ સાંભળવામાં આવેલી છે. અમે આ બાબતે ચોક્કસ જે રજૂઆતો છે એને ધ્યાને લઈશું. વાહન વ્યવહાર અને મતલબ આડેધડ પાર્કિંગના અમે રેગ્યુલર કેસો પણ કરતા હોઈએ છીએ અને રિક્ષા ડિટેન સહિતની અલગ અલગ કાર્યવાહી કરતા જ હોઈએ છીએ. પણ જે સ્પેસિફિક એરિયા કે જ્યાં વધારે ટ્રાફિકનું ભારણ રહે છે તો નાગરિકોનો અવાજ અમારા સુધી પહોંચાડેલો છે, અમે ચોક્કસ એની ઉપર કાર્યવાહી કરીશું. ગત રોજે ટ્રાફિક પીઆઈ આહિર સાહેબ સાથે પણ કંઈક બોલાબોલી થઈ હતી કાઉન્સિલરોની, એને લઈને આપ શું આગળ કાર્યવાહી કરવાના છો? આ બાબતે છે હજી સુધી મારી પીઆઈ સાહેબ સાથે વાત નથી થઈ, પણ હું એના વિશે ચોક્કસ જાણીશ કે ખરેખર શું બનાવ હતો. Subscribe now and press the bell icon. Never miss an update.